હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। તો આજે આપણે કાળુભાઈ ભન્નાભાઈની વાડીએ ચણામાં દવા છાંટવા માટે આવી ગયા છીએ। જોઈ શકો છો તમે કાળુભાઈ દવા મીણા છાંટવા અને ઘનશ્યામભાઈ નળી ખેંચે છે। તો કન્ટિન્યુ આજે પણ આપણે એના ઓલી પહેલાં ગયા ત્યારે પણ 2 ટાંકા છાંટ્યા હતા અને અત્યારે પણ આપણે 2 ટાંકા જેટલી દવા છાંટવાની છે। તો તમે જોઈ શકો છો અને આ આપણું ટ્રેક્ટર જોવો છો તમે। તો જોઈ શકો છો નળી ઘનશ્યામભાઈ ખેંચે એટલે ઓટોમેટિક ડ્રમ ફરે છે। દવા છાંટવા માટે આમાં 3 જણા જોઈએ છીએ। એક દવા ઘન જાળવવાવાળો, એક નળી ખેંચવા માટે અને એક વીંટોળવા માટે અને ટ્રેક્ટર આખું પાછું કરવા માટે। તો અત્યારે કન્ટિન્યુ ઓલા શેડેથી પાછા પર રિટર્ન હાલ્યા આવે છે એટલે આપણે હવે નળી ખેંચવા માટે લાગી ગયા છીએ। જોઈ શકો છો નળી પણ આ રીતની વીંટોળાઈ જાય છે। નળી ખેંચવામાં પણ હાવ આસાન જ છે મિત્રો। દવા માથે આવે છે એટલે કાળુભાઈ આપણે પાછા પગલે હાલ્યા આવે છે। જાય ત્યારે પાછા પગલે જાય, આવે ત્યારે પાછા પગલે આવે ટૂંકમાં। તમે જોઈ શકો છો ઘનશ્યામભાઈ નળી રાખીને હાલ્યા આવે છે। આપણે દેવધરી રોડ ઉપર છાંટતા એટલે વાહનવાળા બધા પણ જોતા જતા હતા। પછી કન્ટિન્યુ આપણે રસો ઢીલો થઈ ગયો એટલે ઘનશ્યામભાઈ રસો હતાણ કરવા માટે બોલ ખોલતા હતા અને કન્ટિન્યુ આપણે રસા હતાણ કરી અને પાછું પણ દવા છાંટવાનું શરૂ કરી દીધું છે। તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરી અમે આવા અવનવર નવા વ્લોગ મૂકવી તમારી જોડે પણ પહોંચી જાય। અને તમારે પણ કોઈ મિત્રોને દવા છાંટવી હોય તો આપણો કોન્ટેક કર્યો। આપણો મોબાઈલ નંબર 63 53 41 76 19। કન્ટિન્યુ અત્યારે આપણે ટ્રેક્ટર આગળ લેવાનું છે એટલે 8 કેરા આગળ લેવાના થાય, 4 કારણ કે સટાઈ ગયેલા અને 4 પછી મૂકી દેવાના એટલે ફરીવાર પણ 8 કેરા પાછા સટાઈ જાય આપણે દવાના કમ્પ્લીટ। જોઈ શકો છો અડધી દવા ખૂટી રહી છે અને અડધું રહી છે। તો કન્ટિન્યુ અત્યારે આપણે પાછો ટ્રેક્ટર આગળ લઈ અને દવા છાંટવા માટેનું શરૂ કરી દીધું છે। તો તમે જોઈ શકો છો ઘનશ્યામભાઈ અને કાળુભાઈ બે પાછા દવા છાંટવા માટે લાગી ગયા છે અને ઘનશ્યામભાઈ નળી ખેંચવા લાગી ગયા છે। ખેંચીને કન્ટિન્યુ ઘનશ્યામભાઈ મેળાશે હાલવા। આમાં હું ને કાળું ન ઠાક્યું, અમારે ઘનશ્યામભાઈ એક ઠાકી રહે કારણ કે બળીને એકલાને કરવાનું હોય। તો કન્ટિન્યુ આપણે અત્યારે એક ભાગમાં દવા છટાઈ રહેવા આવી છે। આ છેડે પાછા આવે એટલે કમ્પ્લીટ દવા આ ભાગમાં છટાઈ જાય છે। તો તમે જોઈ શકો છો દવા આ ભાગમાં આપણે છટાઈ ગઈ છે અને આ છેડે પાછા કાળુભાઈની હાલ્યા આવે છે। ઘનશ્યામભાઈ દાંત કાઢે છે। તો તમે જોઈ શકો છો આપણે પણ બીજા ભાગમાં હવે ટ્રેક્ટર લઈ જવાનું છે એટલા માટે આપણે આ ભાગ કમ્પ્લીટ છટાઈ ગયો એટલે હવે ટ્રેક્ટર ફેરવવાનું છે। તો ચાલો આપણે હવે ટ્રેક્ટર ફેરવી લેવી। કન્ટિન્યુ અત્યારે ટાંકામાં પણ દવા અને પાણી નાખવાનું છે। ટાંકો પણ ખાલી થઈ ગયો છે। પછી આપણે ટ્રેક્ટર આગળ લઈ આવીશું। હવે કુંડીએ લઈ જવાનું છે કારણ કે અત્યારે હવે લાઇટ તો વહી ગઈ હોય એટલે મોટર કાંઈ શરૂ થાય નહીં। એટલે કમ્પ્લીટ આપણે ડોલે ડોલે ટાંકો ભરવાનો રહેશે અત્યારે હવે। કન્ટિન્યુ તો તમે જોઈ શકો છો અત્યારે આપણે ઘનશ્યામભાઈની વાડી જે મેળો છે, મેળા પાસે ટાંકી છે એમાંથી આપણે અત્યારે ટાંકો ભરવાનો રહેશે। તો તમે જોઈ શકો છો આપણે ઘનશ્યામભાઈની હાથમીણા છે ધોવા। કન્ટિન્યુ અત્યારે આપણે ટાંકો ભરાઈ ગયો કમ્પ્લીટ કરી અને પાછા આ ભાગમાં દવા છાંટવાની છે। હજેથી પછી આ ભાગની પછી એક ભાગ રહેશે એટલે એક ટાંકો ભરી લેવા એટલે બેમાં કમ્પ્લીટ થઈ જાય। આખો આપણે નથી ભર્યો છે, અધૂરો રાખ્યો છે ટાંકો। તો તમે જોઈ શકો છો દવા છાંટતા છાંટતા પાછા રિવર્સ હાલ્યા આવે છે।
તો કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણા ભાગમાં પણ દવા છટાઈ રહેવા આવી ગઈ છે. છેલ્લું જ ગોથું રહ્યું છે. આપણે આ શેઠે આવે એટલે કમ્પ્લીટ પૂરું. તો તમે જોઈ શકો છો આ ભાગમાં પણ દવા છટાઈ ગઈ છે. અને આપણે અત્યારે રોડની પેલી બાજુ એક કટકી છે એમાં જવાનું છે. તો કન્ટિન્યુ અત્યારે આપણે રોડ પર ચડી ગયા છીએ. જોઈ શકો છો ઘનશ્યામભાઈ આપણે અત્યારે ગાડી લઈને મોર થઈ ગયા છે. ઝટકો શરૂ છે. ઝટકો બંધ કરવા માટે જવાનું છે અને વાળા છોડવાના છે. એટલે આપણું ટ્રેક્ટર અહીંયા આપણે ઊભું રાખી દઈશું અને ઘનશ્યામભાઈ જાય છે ઝટકો બંધ કરવા માટે. જોઈ શકો છો ઝટકો બંધ કરીને આવીને આપણે કમ્પ્લીટ ટ્રેક્ટર હેઠું ઉતારી લીધું. ત્યારબાદ કિશનભાઈ આપણને માવો ખવારવા માટે રોડે નીકળ્યા હતા એટલે ઊભા રહ્યા છે. તો તમે જોઈ શકો છો આ આટલો ભાગ કન્ટિન્યુ આપણે દવા છટાઈ ગઈ પછી થઈ ગયું હતું અંધારું. એટલે આપણે વ્લોગ એટલો ઉતાર્યો નહોતો. કન્ટિન્યુ અંધારું થઈ ગયું. ત્યારબાદ દવા છટાઈ ગઈ. ત્યારબાદ આપણે વાડીએ જવાનું છે. તો કન્ટિન્યુ અત્યારે આપણે મારી વાડીના રસ્તે હું ચડી ગયો છું. જોઈ શકો છો તમે અંધારું પણ થઈ ગયું હતું. તો તમે જોઈ શકો છો આ આપણી વાડીનો રસ્તો છે. કન્ટિન્યુ આપણે અત્યારે 2 ટાંકા છાંટી દીધા હતા. તો ચાલો મિત્રો આજનો વિડીયો એટલો. મળીએ કાલ બીજા નવા બ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા પૂરો. મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરી અમે આવા અવનવા વ્લોગ મૂકવી તમારી જોડે પણ પહોંચી જાય. તો જોઈ શકો છો આવી ગઈ છે આપણી વાડી. અત્યારે આપણી વાડીનો ગેટ છે. તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો.